જય મુરલીધર. આજે આપણે BSM-5 પેપર નંબર 11 જેનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1. તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન પહેલો જોયો. આજે આપણે પ્રશ્ન નંબર 2 જોશું. પ્રશ્ન નંબર 2 છે પાશ્ચાત્ય સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ વર્ણવો. પશ્ચિમની જે સંસ્કૃતિ છે, એનું સાહિત્ય છે, એનું શિક્ષણ છે, એનો ગુજરાતી ભાષા ઉપર, ગુજરાતી સાહિત્ય ઉપર કેટલો પ્રભાવ પડ્યો છે. આ જ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે. અંગ્રેજી સાહિત્ય અને પશ્ચિમની સંસ્કૃતિનો જે ઘેરો પ્રભાવ છે એ ગુજરાતી સાહિત્ય પર પડ્યો છે તે વિગતવાર સમજાવો. આપણે શરૂ કરીએ તો વિષય પ્રવેશ આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્ય છે એમ પશ્ચિમનું જે સાહિત્ય છે એ જગતભરના દેશોને, પૂર્વ તથા પશ્ચિમના જે દેશો છે એ વ્યવહાર અને ભાષામાં ઓળખાય છે. પશ્ચિમના દેશો પાશ્ચાત્ય દેશો અને પૂર્વના દેશો પૌર્ત્ય દેશો. આ જે એનું નામ છે, પશ્ચિમના પાશ્ચાત્ય દેશો, પૂર્વના છે પર્વતાત્વ જે દેશો છે, પશ્ચિમના દેશોમાં મુખ્યત્વે યુરોપ અને અમેરિકાનો જે ખંડ છે એ દેશનો સમાવેશ થાય છે. એમાં જોઈએ તો બ્રિટિશ રાજ્યો, જેમાં ઇંગ્લેન્ડ, સ્કોચલેન્ડ અને વેલ્સ આ પ્રથમ સ્થાને આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે થોડા જ વર્ષો પહેલા બ્રિટિશ જે સામ્રાજ્ય હતું એ જગતના પોણા ભાગમાં, એટલે કે પોણો દેશ ઉપર એની એકી ચક્રે આણ વર્તાતી હતી. બ્રિટિશનું જે સામ્રાજ્ય છે, ઇંગ્લેન્ડમાં શ્રેષ્ઠ લોકશાહી હતી. લોકો દ્વારા ચાલતું જે શાસન છે એ અમલમાં હતું. તે જગતમાં દેશો ઉપર રાજાશાહી એણે જે ગુલામીઓ કરેલી છે, બીજા દેશના લોકો પાસે ગુલામીઓ કરાવેલી છે અને તેઓ રાજાશાહી ભોગવતા હતા. એ આધુનિક લોકશાહીનું પારમું જો પ્રથમ કોઈ હોય તો એ ઇંગ્લેન્ડ છે. ઇંગ્લેન્ડે ઘણા બધા વર્ષો સુધી બધા દેશ ઉપર રાજ કર્યું છે. એ દેશની પ્રજાને આધિપત્ય ભોગવવાનો જે વારસો મળેલો હતો ને, એ ઇંગ્લેન્ડની પ્રજાએ છે એ છીનવી લીધો હતો. આ ઇંગ્લેન્ડનો જે દેશ છે, દેશની પ્રજાએ દુનિયાના દેશ ઉપર પારાવાર પ્રભાવ પાડ્યો હતો, એમાં સત્તા ચલાવી હતી, સાંસ્કૃતિક આધિપત્ય એને ભોગવ્યું હતું. ઇંગ્લેન્ડની મુખ્ય ભાષા હતી અંગ્રેજી. વિશ્વ ભાષા તરીકે સ્થાન મેળવનાર અંગ્રેજી જે ભાષા છે એની સંસ્કૃતિ છે, એનો પ્રભાવ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. એક યુગ એવો હતો કે યુગમાં જેમ આર્યાવર્તની સંસ્કૃતિ જગતભરમાં ગુરુસ્થાને હતી ને, એવી રીતે અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે અંગ્રેજી ભાષા છે એ વિશ્વના ઘણા દેશો પર પ્રભાવ પાડે છે. આ કેવી રીતે બન્યું, કેવી રૂપે બન્યું એ હવે આપણે આગળ જોઈએ. તો શાસન દ્વારા ભાષા અને સાહિત્યનો જે વિસ્તાર, તમારો બીજા નંબરનો જે પોઈન્ટ છે, શાસન દ્વારા ભાષા તથા સાહિત્યનો વિસ્તાર. મૂળમાં તો આપણે લઈએ તો ઇંગ્લેન્ડની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ સમૃદ્ધ એવા ભારત દેશમાં વેપાર કરવા માટે આવેલી. અહીંની પ્રાકૃતિક સંપદા જોઈ અને બ્રિટિશરો છે ને એ દાળ ગળી ગયા. એને મોકો મળી ગયો આપણા દેશમાં વ્યાપાર કરવાની બાબતે. આપણા દેશમાં જે ઘૂસણખોરી કરી, તેમનો વ્યાપાર સાથે રાજ્ય વહીવટનું કારણ પણ બનવા લાગ્યું. ભારે બાહોશ, કુશાગ્ર, શિસ્તપ્રિય બ્રિટિશરોએ જોતજોતામાં તો આપણો જે દેશ છે એ આખા દેશ ઉપર પોતાનો જે સામ્રાજ્યની જાળી હતી ને, એ જાળી છે એ પાથરી દીધી, એ છે એ બિછાવી દીધી ને આપણે બધા છે ગુલામીનો ભોગ બન્યા. જેનો સૂર્ય કદી અસ્ત પામતો નથી એમ જેને વિશે કહેવાતું હતું એ આ બ્રિટિશરો. છેક ભારત સુધી એનો વિસ્તાર છે, સૌકાઓ માઇલો દૂર સુધીનું પોતાનું જે સામ્રાજ્ય છે ઇંગ્લેન્ડથી ભારત, આ સામ્રાજ્ય એવો આગળ વધારતા આવ્યા અને આપણા આખા ભારત દેશને છે ગુલામ બનાવી લીધો. એ સમય એવો હતો કે સમય દરમિયાન બ્રિટિશરોને હિન્દીઓની ખાસ જરૂર પડતી. ભારત દેશમાં હિન્દી ભાષા બોલવાવાળા જે વ્યક્તિઓ છે એની જરૂર પડતી, કેમ કે એમણે તો ઇંગ્લિશ જ આવડતું હતું. એમણે પ્રથમ તો અંગ્રેજી ભાષાનો પ્રસાર કર્યો કે અંગ્રેજી શીખો, અમે તમને નોકરી આપીએ છીએ તો એમાં થોડું અંગ્રેજી તમને આવડવું જોઈએ.
એમ આગળ જતા ક્રમે ક્રમે અંગ્રેજી સ્કૂલ પણ ખોલી, કોલેજ પણ ખોલી અને છેલ્લે અંગ્રેજી યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી. આના લીધે પરિણામ એ આવ્યું કે વહીવટી ક્ષેત્રે પણ જે લોકોને નોકરી જોતી હોય ને, જે લોકો નોકરીની તૈયારી કરવા લાગ્યા હોય ને, એમને અંગ્રેજી આવડવું ફરજિયાત છે. અંગ્રેજી ભાષા સાહિત્યના જે યુનિવર્સિટી સુધીના ગહન અભ્યાસને પરિણામે દેશભરમાંથી જે વિદ્વાનો તૈયાર થવા લાગ્યા ને, એમને પણ અંગ્રેજીનું શિક્ષણ, અંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ છે ને એના જીવનમાં રંગાઈ ગયો. ભારતની પ્રાંતિક ભાષાઓમાં વિવિધ પ્રાંત છે ભારતના, એમ દરેક પ્રાંતની અલગ અલગ ભાષા છે. એ પ્રાંતિક ભાષાઓમાં વિવિધ સાહિત્ય જે સ્વરૂપો છે એ સ્વીકારવામાં આવ્યા. બ્રિટિશરો છે એ સ્વીકાર્યા, પણ એની ભાષામાં, આપણા પ્રાંતની આપણી ભાષામાં લખેલું સાહિત્ય એમણે પોતાની અંગ્રેજી ભાષામાં ટ્રાન્સફર કરી દીધું. ગુજરાતી સાહિત્ય ઉપર જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો જે પ્રભાવ પડેલો છે એ આજ દિવસ સુધી આપણે જોઈ શકીએ છીએ. આપણે ત્રીજો પોઈન્ટ લઈએ તો ગુજરાતની જે વર્નાક્યુલર સોસાયટી છે એની સ્થાપના કોણે કરી? વર્નાક્યુલર સોસાયટી પાશ્ચાત્ય સંસ્કૃતિની અંગ્રેજી ભાષા, એનો જ શબ્દ ને એના જ નામ ઉપરથી બનેલી જે સંસ્થા છે. કવિ દલપતરામ છે એ વ્રજ ભાષામાં કાવ્ય રચવા લાગ્યા. જ્ઞાન ચાતુરી તથા વ્રજ ચાતુરી, એમણે વ્રજ ભાષામાં કાવ્ય સંગ્રહ ઘણા બધા કર્યા. પોતાની જે માતૃભાષા ગુજરાતી છે ને, ભારત વર્ષને વિશે બીજી ભારતી બનાવવાની તેમની મહત્વાકાંક્ષા હતી. આપણી માતૃભાષા જે ગુજરાતી છે એને ભારતમાં તો ઠીક, બીજે બધી જગ્યાએ ગુજરાતી ભાષા જાણીતી બને ને એવા એમના પ્રયત્ન હતા. પણ બન્યું એવું કે અંગ્રેજ અધિકારી જેમ્સ ફાર્બસ સાહેબની પ્રેરણાથી ગુજરાતી ભાષા લખવાનું એમણે શરૂ કર્યું. તેમની પ્રેરણાથી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પ્રવાસો યોજીને વિવિધ સાહિત્ય એકત્રિત કર્યું. પછી કવિ દલપતરામની સલાહ લઈ અને કવિ જે ફાર્બસ સાહેબ હતા એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના 1839માં કરવાની જાહેરાત કરી. પછી તો એક નવી જ રચના મળી, એક નવી જ દિશા મળી. કવિ દલપતરામે નિબંધ એટલે કે ગદ્ય લખવાનું ચાલુ કર્યું. ગદ્યમાં એમણે લખ્યું, ગદ્યમાં હોપ વાચનમાળા, આમાં ઘણી બધી કવિતાઓ છે. એમ ખરું પૂછો તો જેમ્સ ફોર્બસ સાહેબની જે પ્રેરણાથી ગુજરાતી ગદ્ય અને પદ્યનો જે આરંભ થયો ને, એના પછી તો નર્મદ અને બીજા બધા સાહિત્યકારોએ અંગ્રેજી સાહિત્યના પરિચયથી ગુજરાતી ભાષામાં અને ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો લઈ અને નવી નવી રચનાઓ શરૂ કરવાનું થયું. એના પછી આપણે લઈએ ચોથો પોઈન્ટ, તો મધ્યકાલીન સાહિત્ય કરતાં વધુ પ્રગતિશીલ અર્વાચીન યુગનું જે સાહિત્ય છે. મધ્યકાળમાં ભક્ત કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ થી લઈ અને અર્વાચીન યુગના જે સાહિત્યકારો છે, નર્મદ છે, દલપતરામ છે, એ જે સાહિત્ય છે એમાં કેટલો વિકાસ થયો. મધ્યકાલીન યુગ કેવો હતો? તો ભક્તિનો યુગ હતો. અર્વાચીન યુગ કેવો છે? તો આધુનિક એટલે કે સુધારક યુગ છે, નર્મદ યુગ છે. આજે બે વચ્ચેનું જે સાહિત્ય છે, આપણે જોઈએ તો 1450ની જે સાલ હતી ત્યાંથી લઈને 1850ની જે સાલ આવી ત્યાં સુધી કયો કાળ હતો? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો. આ જે યુગ છે એમાં મુખ્ય શું હતું? તો ધર્મ છે મુખ્ય હતું. ધર્મ છે એને પ્રધાનતા આપવામાં આવતી. પદ રચવામાં આવતું. પદ હોય, આખ્યાન હોય, રાસ, રાસો, ગરબો, ગરબી અને પદવાર્તાઓ. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતા છે. એની સામે જોઈએ તો 1850થી કરી અને ખાસ કરીને મુંબઈમાં જ્યારે યુનિવર્સિટીની સ્થાપના થઈ ને ત્યારે અંગ્રેજી ભાષા સાહિત્યનો અભ્યાસ છે ને વધવા લાગ્યો. તૈયાર થયેલ તેજસ્વી જે વિદ્યાર્થીઓ છે એમણે અંગ્રેજીમાં સાહિત્ય રચવાનું શરૂ કરી દીધું. ગુજરાતી ભાષામાં નવલકથા લખાય, નિબંધ, નાટક, આત્મકથા, જીવન ચરિત્ર, કવિતા અને નાટક, આ જે સ્વરૂપો છે ને એ નર્મદ અને બીજા ઘણા બધા કવિઓની કલમે લખાયેલું જે ખેડાણ છે. આપણી ગુજરાતી ભાષા છે એની જે પહેલી નવલકથા છે કરણ ઘેલો, જે નંદશંકર તુળજાશંકર મહેતા નામના જે કવિ છે એમણે લખી છે. આ જે નવલકથા છે ને
એ તે સમયના પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મહેરબાન થઈ ગયા, જેનું નામ હતું રસેલ સાહેબ. એમણે કીધું કે મને આ વાર્તા એકવાર વાંચવા આપો ને. મને એક વાર્તા લખવાની પ્રેરણા કરી અને મેં કરણ ઘેલો વાર્તા છે એ લખી નાખી, જે નવલકથા છે. જો ગુજરાતી કવિઓને અંગ્રેજી જે સાહેબો છે એમના પાસેથી લખવા માટેની ઘણી બધી પ્રેરણાઓ મળેલી છે, અને એના લીધે જ આપણે ઘણી બધી નવલકથાઓ છે એ મેળવી શક્યા છીએ. એવી જ રીતે આપણા વિવેચક છે નરસિંહરાવ દિવેટિયા, અંગ્રેજી કવિ એડવિન આર્નોલ્ડ, એમણે લખ્યું હતું લાઇટ ઓફ એશિયા. એનો અનુવાદ નરસિંહ રાવે બુદ્ધ ચરિત્રના નામે કર્યો છે. ધીરે ધીરે ગુજરાતી, અર્વાચીન તથા પંડિત યુગનું સાહિત્ય છે ને એ અંગ્રેજી સાહિત્યના પ્રભાવને ઝીલતું ગયું છે. આ મધ્યકાલીન ગુજરાતીનું સાહિત્ય કરતાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે ને એ વધુ વિકાસલક્ષી છે અને વિવિધલક્ષી બનતું ગયું છે. આ બંને વચ્ચે જે વિકાસની પ્રક્રિયા જે આગળ ચાલતી થઈ એ આપણે અંગ્રેજી સાહિત્ય આવ્યા પછી જે વિકાસ થયો. પાંચમો મુદ્દો લઈએ તો વિવિધ સાહિત્ય સ્વરૂપો ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. આપણા અલગ અલગ ભાષાના અલગ અલગ સાહિત્ય છે, એમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ કેટલો? તો જોઈએ, અર્વાચીન યુગમાં અંગ્રેજી ભાષા તથા સાહિત્યના પ્રભાવી ગુજરાતી ભાષામાં જે નવલકથા હતી, નવલિકા હતી, પ્રવાસ લેખન હોય, પત્રકારત્વ હોય, ઉર્મી કાવ્ય હોય, એકાંગી હોય, કરુણ પ્રશસ્તિ હોય કે સોનેટ હોય, આ જે સાહિત્યના જે અલગ અલગ પ્રકારો છે ને એના જે સ્વરૂપો છે ને એ વિકસાવાયા છે. 1888માં બળવંતરાય ઠાકોરે ભણકારા નામની જે પ્રથમ ગુજરાતી સોનેટ લખી, એના પછી એ સોનેટનો ખૂબ જ વિકાસ થયો. આ સોનેટ છે ઇટાલીનો જે પ્રકાર છે એને બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં અનુવાદ કરી અને આપણે કાવ્ય પ્રકાર આપ્યો છે, એક સાહિત્યમાં એક પ્રકાર આપ્યો. એ જ રીતે નિબંધ સ્વરૂપ પણ અંગ્રેજી ભાષા સાહિત્યના પ્રભાવથી જ ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ થયું. મણિલાલ દ્વિવેદી, આનંદ શંકર ધ્રુવ, આ જે કવિઓ છે એને ગુજરાતી નિબંધ સ્વરૂપને ખૂબ જ વિકસાવ્યું, અને એટલા માટે જ નિબંધ સ્વરૂપ છે ને એટલું લોકપ્રિય બન્યું છે. આ બધા સાહિત્યના પ્રકારો અંગ્રેજીના છે, પણ આપણા કવિઓએ ગુજરાતીમાં આ જે પ્રકારો છે વિકસાવ્યા છે, અને અંગ્રેજી સાહિત્યનો જે પ્રભાવ છે એને યથાવત રાખ્યો છે. આપણે નવલિકા જોઈએ એટલે કે ટૂંકી વાર્તાઓ. નવલિકા સાહિત્ય સ્વરૂપ પણ અંગ્રેજી સાહિત્યમાંથી જ આવેલું છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્વીકારવામાં આવ્યું, રચવામાં આવ્યું. પેલી આપણી નવલિકા છે ગોવાલણી, એના પછી આવે છે હું, સરલાને મિત્ર મંડળ, મારી કમલા, અને એના પછી આવે છે બીજી વાતો. આ જે વાર્તા સંગ્રહો છે ને એને પ્રકાશિત કરવામાં આવ્યા છે. એવી જ રીતે આગળ વધતા જઈએ તો ધૂમકેતુ, દ્રિરેફ, સ્નેહરશ્મિ, સુંદરમ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ગુલાબદાસ પ્રોકર, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, આ જે વાર્તાકારો છે એમણે આ ટૂંકી વાર્તા નવલિકા સ્વરૂપને સમૃદ્ધ કર્યું છે, અને પોતાની કલમે નાની એવી નવલિકાઓ લખેલી પણ છે. આ નવલિકા નાની હોવાથી દરેક લોકો છે એ વાંચવામાં રસપ્રદ રહે છે, અને આગળ વધતું જે સાહિત્ય છે, આમ અંગ્રેજી સાહિત્યનો જે અભ્યાસ છે ને એ પરિશીલનથી ગુજરાતી ભાષામાં અનેકવિધ સાહિત્ય સ્વરૂપો તરીકે સ્વીકાર્યો છે, વિકસાવ્યો છે અને લોકપ્રિય બનાવવામાં આવ્યો છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ, જીવનશૈલી પર પણ પ્રભાવ પડ્યો છે. જે આપણું સાહિત્ય છે તે સમયમાં રહેતા જે સાહિત્યકારો છે એમના જીવન ઉપર, એમની જે જીવનશૈલી ઉપર છે એમાં પણ પ્રભાવ પડ્યો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ છે અને અંગ્રેજી સાહિત્યનો જે પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર અપૂર્વ પડ્યો છે. નાનો મોટો નહીં, અપૂર્વ, ન ભૂલી શકાય એવું. ત્યાં સુધી પડ્યો છે કે સંસ્કૃતિના પ્રભાવે આપણા જે મૂળ ભારતીય પોશાક હતા ને, પહેરવેશ, એમાં પણ પરિવર્તન આવ્યું. પુરુષો પેન્ટ, શર્ટ, કોટ, નેકટાઈ, બૂટ, મોજા આ બધું પહેરતા થયા છે. અને સ્ત્રીઓના વેશ અને જે આભૂષણો છે એમાં પણ પ્રગતિ થઈ. જે સમાજમાં માતા અને પિતા
દાદા અને દાદી શબ્દો જે વપરાતા હતા એ સંબોધનોમાં ડેડી, મમ્મી, મોમ, આ જે સંબંધો છે એમાં પણ ઘેર ઘેર પોતિકા થઈ ગયા. સવારે તાજું દૂધ પીનારા અત્યારે ચા અને કોફી પીવા લાગ્યા. ટેબલ ઉપર ચમચી કાંટાથી જમવાનું શરૂ થઈ ગયું. બુફે પાર્ટીઓ યોજવા લાગી. આપણું જે સમગ્ર શિક્ષણ છે અંગ્રેજી ઢબે છે એ અપનાવવા લાગ્યું અને આપણે પણ અંગ્રેજી ભણવા લાગ્યા. સ્કૂલ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, સર્વત્ર જગ્યાએ અંગ્રેજી શિક્ષણનો જે પ્રભાવ છે એ પ્રભાવશાળી બની ગયો. વિવિધ વિષયોના જે અભ્યાસક્રમો છે એ પણ અંગ્રેજી ભાષામાં જ સૂચવવામાં આવે છે. વ્યવસાયમાં જોઈએ તો શેરબજાર, ખાણીપીણી, બેંક વ્યવસ્થા, સમાચાર પત્રો, ખુદ જોઈએ તો રાજ્ય વ્યવસ્થા છે ને એ પણ અંગ્રેજી પાશ્ચાત્ય સંસ્કૃતિની ઢબે જ ચાલવા માંડી. દેશના મોટા મોટા જે માણસથી માંડીને નાના નાના માણસ ઉપર અંગ્રેજી અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ કેટલો છે. કોઈ અને કોઈ રીતે પડેલો અને ઉપયોગમાં એના વ્યવહારના ઉપયોગમાં આવેલો જ જોવા મળે છે. જે લોકોની જીવનશૈલી ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિ છે ઘેરો છે એ મંડાયેલો જ પડેલો છે. 7મો પોઈન્ટ જોઈએ, ગુજરાતી સાહિત્યના અનેક ક્ષેત્રોમાં અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. ગુજરાતી સાહિત્યના જે અલગ અલગ ક્ષેત્રો છે, ક્ષેત્રો એટલે કયા? નવલકથા આપણી સરસ્વતી ચંદ્ર, આ વાસ્તવમાં અંગ્રેજી નોવેલનો જ સીધો પ્રભાવ છે. કરુણ પ્રશસ્તિ હોય, સોનેટ હોય, ઉર્મિકાવ્ય હોય, નાટક હોય, એકાંકી હોય, આ બધું જે સાહિત્ય પ્રકાર છે એ મૂળ તો અંગ્રેજીમાંથી જ આવેલું છે. અંગ્રેજી સાહિત્યનો જ પ્રભાવ પડેલો છે અને એમાંથી જ ગુજરાતી સાહિત્ય વિકાસ પામ્યું છે. કુસુમમાળા હોય, મારી હકીકત હોય, સત્યના પ્રયોગો, દરિયાઈ નવલકથાઓ એટલે કે દરિયાલાલ, પાટણની પ્રભુતા, આ જે ઐતિહાસિક નવલકથાઓ છે ને એ ડુમા જેવા સાહિત્યકારનો સીધો પ્રભાવ છે. આપણે પ્રયોગલક્ષી જે સાહિત્ય ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ જોઈ શકીએ છીએ. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. મનોવૈજ્ઞાનિક નવલકથાઓ, પ્રયોગલક્ષી વાર્તાઓ, ગૃહ પ્રવેશ, બીજી થોડીક વાર્તાઓ, બાંસી નામની છોકરી, મશાલ, આ જે વાર્તાઓ છે ને એના ઉપર એના જે દ્રષ્ટાંતો છે ને એનો પ્રભાવ તો અંગ્રેજી સાહિત્ય ઉપર પડેલો જ છે. સુરેશ જોશી જેવા પ્રયોગશીલ સર્જક જે છે એ ઘટનાના લોપવાળી જે નવલકથાઓ સર્જે છે. આ સિવાય અસ્તિત્વવાદી અને અતિ અસ્તિત્વવાદી જે નવલકથાઓ છે એના ઉપર ગુજરાતી ભાષામાં અંગ્રેજી સાહિત્યના પ્રભાવથી જે રચનાઓ થયેલી જોવા મળે છે એનો કેટલો પ્રભાવ થયેલો જોવા મળે છે એ દર્શાવવામાં આવ્યું છે. આપણા વિવેચન સાહિત્ય પર પણ અંગ્રેજી સાહિત્યના પ્રભાવથી જ વિકાસ પામ્યું છે. મધ્યકાલીન યુગમાં વિવેચન સાહિત્ય નહોતું. એક સંત, એક કવિ, એક ભક્ત દ્વારા જે રચના રચાય છે, ભજન છે, કીર્તન છે, જે પદ છે કે ગદ્ય, એના ઉપર ટીકા કરવાનું ત્યારે મધ્યકાલીન યુગમાં કોઈ કારણ હતું જ નહીં. અર્વાચીન યુગમાં અને અંગ્રેજી સાહિત્યના પરિચય પછી વિવેચન ક્ષેત્રે જે વિકાસ થયેલો છે, શબ્દકોશથી માંડી સાહિત્યના વિવિધ સ્વરૂપો સુધીના વિવિધ વિકાસમાં અંગ્રેજી સાહિત્યનો જે ગુજરાતી સાહિત્ય ઉપર પ્રભાવ પડેલો છે ને એ પ્રભાવને કોઈ શંકાને સ્થાન મળેલું નથી. અંગ્રેજી લોકો આવ્યા, આપણા દેશ ઉપર રાજ્ય કર્યું અને એની ભાષા છે આપણે આપણી પોતાની ભાષા છે એ બનાવી લીધી. આપણી ગુજરાતી ભાષા બોલવામાં ઘણા લોકોને સંકોચ થાય છે, ઘણા લોકોને શરમ આવે છે, શરમજનક બાબત કહેવાય કે મને અંગ્રેજી નથી આવડતું એમ. આ અંગ્રેજો દ્વારા આપેલી ભેટ છે, પણ આપણે જે સંસ્કૃતિમાં આપણે જે દેશમાં રહી છે ને ભાષાને સંસ્કૃતિને અપનાવી જોઈએ, એને પહેલું સ્થાન આપવું જોઈએ. તો આ હતો તમારો બીજો પ્રશ્ન. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.